તો આ તરફ સ્વામિનારાયણ સાધુઓના વિવાદને લઈ પરિમલ નથવાણીએ પ્રતિક્રિયા આપી છે। દ્વારિકાધીશ પર વિવાદાસ્પદ ટિપ્પણી અને સનાતન ધર્મમાં આક્રોશ ફેલાયો છે। ભગવાન દ્વારિકાધીશનું અપમાન કરતા ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે। સ્વામિનારાયણ ગુરુકુળના સાધુના નિવેદનથી આ વિવાદ સર્જાયો છે, જેમાં સ્વામિનારાયણના સંતે ટિપ્પણી કરી છે કે તેને વખોડું છું એવું પરિમલ નથવાણીએ જણાવ્યું હતું। સત્ય છે અને સ્વામિનારાયણ મંદિરના કોઈ સંતે જે ટિપ્પણી કરી છે એને હું વખોડી નાખું છું અને આ વારંવાર દ્વારકાધીશ છે, રહેશે અને હંમેશ રહેશે અને એમની સામે કોઈ બીજું સ્થાન છે નહીં। પર્વ ભગવાન છે અને અખંડ છે, તો જ્યારે કોઈ બીજા લોકો બોલે, કોઈ સંત બોલે, એનો કોઈ અર્થ નથી। દ્વારકાધીશ એકદમ હાજરા હજુર છે અને એની સામે જે ટિપ્પણી કરવામાં આવે છે એ બહુ જ દુઃખ થાય એવી વાત છે અને આપણે એને વખોડીએ છીએ। હા, એટલે એક એ લોકોનું મને લાગે છે કે દ્વારકાધીશમાં વિશ્વાસ નથી કે ભગવાન પર વિશ્વાસ નથી, પોતાનામાં વિશ્વાસ છે એવું દેખાય છે। એટલે એમનો વિશ્વાસ તો છે જ નહીં, એમના ભગવાનનો એમનો વિશ્વાસ નહીં હોય, નહીં તો દ્વારકાધીશ વિશે આવું બોલવું એ બહુ જ દુઃખદ છે। તો આ તરફ વાત કરીએ તો થરાદ પોલીસ